ચોખાનો આવો જોરદાર ઉપયોગ ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં જોયો હોય. ચોખા આપણે દાળ ભાતમાં જ બનાવતા હોઈએ છીએ, પણ આ ચોખાનો તમે બીજો ખૂબ સુંદરનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે 2 ચમચી ચોખા લીધા છે. તેની અંદર ફૂડ કલર ઉમેરી દઈશું. જો ફૂડ કલર ન હોય ને તો આ રીતે કોઈ પણ પ્રકારનો પેન્ટ કલરનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. થોડું થોડું પાણી ઉમેરીને આપણે ચોખાને ખૂબ જ સરસ કલરફુલ બનાવી દેવાના છે. તો તમને જેટલા કલર મળે તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આ રીતે સુંદર એવા કલરફુલ ચોખા તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં આ રીતે કાઢીને થોડીવાર માટે સૂકવવા માટે રાખી દેવાના છે. તો આ રીતે થોડીવાર પછી તમે જોઈ શકો છો ચોખા છે તે સરસ ડ્રાય થઈ ગયા છે. હવે તેને આ રીતના મિક્સ કરી દેવાના છે. તો કલરફુલ ચોખા આપણા અહીંયા તૈયાર થઈ ગયા. તો હવે લઈ લેવાનું છે કોઈ પણ નકામું કેલેન્ડર. વરસ પૂરું થયું ને એટલે કેલેન્ડર તો પડેલા જ હોય છે, તેમાં સુંદર એવો ફોટો હોય છે. તો આપણે તે ફોટો કાઢી લીધો છે આ રીતે કટ કરીને. તેને આ રીતે કોઈ પણ એક પૂઠા ઉપર ચિપકાવી દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ સ્ટીક છે તે પણ આપણે કેલેન્ડરના નક્કામાં પૂઠામાંથી તૈયાર કરેલી છે. તેને પેન્ટ કરી દીધો છે આ રીતે. ખૂબ જ સુંદર એવો પેન્ટ કરીને આ રીતે તેને ચિપકાવી દેશું. અને વધારાની પટ્ટીઓ છે તે આપણે કટ કરી દેશું. અને આ રીતે જ્યાં પૂઠાની સાઈડ બચેલી છે ત્યાં ફેવિકોલ લગાવીને કલરફુલ ચોખા તૈયાર કરેલા તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું. થોડીવાર માટે સૂકવવા માટે રાખી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ નક્કામાં કેલેન્ડર અને ચોખામાંથી બનેલી ખૂબ સુંદરની ફોટો ફ્રેમ.